સ્ટુડન્ટ 12th સ્ટાન્ડર્ડ કોમ્પ્યુટર સબ્જેક્ટ ચેપ્ટર નંબર 2 કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને જાવા સ્ક્રિપ્ટ એટલે સીએસએસનું ફૂલ ફોર્મ કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ. આ ફૂલ ફોર્મ આઈએમપી છે સ્ટુડન્ટ, યાદ રાખજો, ભૂલવું જોઈએ નહીં. કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ સીએસએસ વેબસાઇટમાં આપેલા દર્શનીય ઘટકોની શૈલી સ્પષ્ટ કરવા માટે સુવિધા પૂરે છે. સ્ટાઇલિસ્ટ એટલે આપણે કોઈ પણ લખાણ લખતા હોય, દસ્તાવેજ લખતા હોય, તો લખાણ જે લખતા હોય મારે સ્ટાઇલિસ્ટ બનાવવું હોય, ઓકે, ડેકોરેશનવાળું બનાવવું હોય ત્યારે સીએસએસનો ઉપયોગ કરવામાં આવે છે. દસ્તાવેજની માહિતી તેને દર્શાવવાની વિગતોને અલગ રાખવા તે મદદરૂપ બને છે. બધા ડેટા એના અલગ અલગ રહે. દસ્તાવેજને કેવી રીતે દર્શાવવું તેની વિગતોને સ્ટાઇલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટાઇલિસ્ટ જે તે ઘટકોને દેખાવ સ્ક્રીન પર નક્કી કરે છે અને સ્ટાઇલિસ્ટ અન્ય માહિતી અલગ અલગ રાખીને નીચે જણાવેલા આપણે સ્ટાઇલિસ્ટનો રૂલ્સનો બેનિફિટ મળે. એટલે તમારે કોઈ સ્ટાઇલિસ્ટ અક્ષરો બતાવે ને, આપણે કેમ હાઇપરટેક્સ્ટ માત્ર ભણી ગયા તો એમાં સ્ટાઇલિસ્ટ નહોતું કહ્યું, ઓકે, સિમ્પલ જ ફોન્ટ હતા, આમાં સ્ટાઇલિસ્ટ ફોન્ટ બનાવી ગયો. કોડિંગની નકલ ટાળી શકાય છે, આની નકલ થતી નથી. એક જ વિગત માટે જુદા જુદા ઉદ્દેશોને અનુલક્ષીને જુદી જુદી સ્ટાઇલનો ઉપયોગ કરી શકાય છે. ઓકે, એક સ્ટાઇલિસ્ટ તમે અલગ અલગ કરી શકો છો, ભલે એક જ ટોપિક હોય પણ તમે અલગ અલગ સ્ટાઇલિસ્ટ અક્ષરો આપી શકો છો. કોડિંગ જેની સરળ અને જાળવી શકાય છે. કોડિંગ એની આવું સિમ્પલ હોય છે, સરળતા જાળવી શકાય છે. એ કોઈ એક્ઝામ્પલ આપ્યું છે કે તમારે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજમાં તમે પી ટેગ એટલે પેગ્રાફ અને પીને પૂરો કરવો પડે /p. ઓકે, તો તમે પી ટેગ, બોલ્ડ, ઇટાલી એ તમારે કોઈ HTMLમાં લખવું હોય ને તો 10 પેરેગ્રાફ કરવો હોય ને તો 10 વાર પીને ક્લોઝ કરવો પડે, 10 વાર પી શરૂ કરવા પડે, તો એ પેરેગ્રાફ લખાતો હોય છે. ઓકે, તો અહીંયા સીએસએસની અંદર તમે એક જ વાર પી લખો એટલે ઓટોમેટિક એ 10 વાર પેરેગ્રાફ થઈ જતા હોય છે. ઓકે, બોલ્ડ પણ એક જ વાર તમારે બતાવવાનું સ્ટાઇલિશ, એટલે જે એની સામે લખો એ બોલ્ડ થતું જાય છે. એક્ઝામ્પલ હાઉ સિમ્પલ અહીં કહેવા માંગે છે કે તમારે બધું સ્ટોર કરવાનું છે. ઓકે, શેમાં? તો સીએસએસમાં. તો એની અહીંયા જે વાક્ય રચના છે, ઓકે, બોર્ડની અંદર એમસીક્યુમાં ગવર્મેન્ટે આ ટોપિક કીધો છે કે આ ટોપિક પૂછાય કે સીએસએસની વાક્ય રચના. ઓકે સ્ટુડન્ટ, તો સીએસએસની જે વાક્ય રચના છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, સીએસએસની વાક્ય રચના રૂલ નામે ઓળખાય છે. ઓકે, યાદ રાખજો, આ એમસીક્યુ યાદ રાખવો પડશે તમારે. રૂલ્સ નામે ઓળખાય છે. આ એમસીક્યુ તમારે શું હાઇલાઇટ કરું છું, પરીક્ષામાં પૂછાયો છે. ઓકે, સીએસએસના રૂલના બે મુખ્ય વિભાગ છે. વાક્ય રચનાને રૂલ કહેવાય પણ એના પાછળ બે ભાગ છે. તો એ બંને ભાગ આઈએમપી છે સ્ટુડન્ટ, પસંદગીકાર, સિલેક્ટર. અને એનો મતલબ એક કે એકથી વધુ તમારે એમાં સ્ટોર કરવાનું. સિલેક્ટરની અંદર તમે જેટલું નાખો એટલું, એવી રીતે. અને બીજું છે ડિક્લેરેશન. આ બંને એમસીક્યુ સ્ટુડન્ટ યાદ રાખી લેજો, ભૂલાય નહીં. ઓકે, આ બંને એમસીક્યુ એટલે સિલેક્ટર એટલે આપણે સિલેક્ટર એટલે કે એ એક્ઝામ્પલ આપું છું. ઓકે, તમે સિમ્પલ આ રીતે લખ્યું હોય એ, ઓકે, ઇક્વલ B+C. ઓકે, તો આનો જે જવાબ છે એ એમાં જાય આવી રીતે, એ સૌ સિમ્પલ. ઓકે, એ ને પ્લસ હોય એ એમાં જાય છે એની અંદર. તો આ જે છે ને એ સિલેક્ટર થયું. શું થયું? સિલેક્ટર. એટલે આ એ બીનું જે પણ સ્ટોર થશે એ બધું એમાં જશે એ. હવે તમારે એ બી નહીં લખવું પડે, હવે એસી નહીં લખવું પડે, બીસી નહીં લખવું પડે, બીસી નહીં લખવું પડે. હવે તમારે એ લખવાનું, કેમ કે બીસીનું જે છે એમાં સ્ટોર થયું. એટલે હવે તમે જ્યાં પણ તમે એ લખશો, જ્યાં પણ તમે એ લખશો તો એનો મતલબ શું હશે ત્યાં કે બીસી છે આની અંદર. ઓકે, સિમ્પલ. તો આને જે છે સિલેક્ટર કહેવાય. ઓકે, તો સિમ્પલ. હજી એ લોકોએ એક્ઝામ્પલ પણ આપ્યું છે. આ વાક્ય રચના સ્ટુડન્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો, ભૂલાય નહીં. સિલેક્ટર આવે, કર્લી બ્રેકેટ આવે, કર્લી બ્રેકેટ બોલું છું યાદ રાખજો, એ લોકો કન્ફ્યુઝન કરી દેશે તમને. ઓકે, રાઉન્ડ બ્રેકેટ મૂકશે. કર્લી બ્રેકેટ આવે, પ્રોપર્ટીઝ આવે, તો કોલમ છે. ઓકે, જેમ બે ટપકા.
એ રીતે બે ટપકાશ. ઓકે, યાદ રાખજો, ભૂલાય નહીં. અને વેલ્યુ આવે, કરલી બ્રેકેટ ક્લોઝ થાય છે. સ્ટુડન્ટ, આ MCQ પૂછાય છે જ, એટલે IMP છે એટલે યાદ રાખી લેજો. CSSની વાક્ય રચના સિલેક્ટર આવે, કરલી બ્રેકેટમાં પ્રોપર્ટી. જો એ લોકો જેમ કોલન છે બે ટપકા છે, એટલે સેમી કોલમના એવું બધું બતાવશે તો એ તમારે રોંગ. વેલ્યુ. ઓકે, આ રીતે. હવે એને એ લોકોએ અહીં પ્રેઝન્ટ કરી છે જો. ઓકે, તો અહીંયા એક હેડિંગ 1 બતાવ્યું છે. ઓકે, હેડિંગ ક્યાં સુધી આવે? તો હેડિંગ 1 થી હેડિંગ 6 લગી આવે. ઓકે, તો હેડિંગ 1 થી હેડિંગ 6 છે એ સિલેક્ટર કહેવાય. શું કહેવાય? એની અંદર સિલેક્ટર આવે. તો હેડિંગ 1 થી હેડિંગ 2 સિલેક્ટર થયું. પછી તમે અલગ અલગ પ્રેક્ટિકલની અંદર આ પ્રેક્ટિકલ છે અલગ અલગ ઘણા બધું આવે, એ બધા સિલેક્ટર થયા. ઓકે, આગળ ફર્સ્ટ હોય સિલેક્ટર હોય છે, એવી રીતે ત્યાં હેડિંગ 1 હેડિંગ 2. હવે આપણે એની અંદર પ્રોપર્ટી અને વેલ્યુ સ્ટોર કરવાની. શું કરવાની છે? પ્રોપર્ટી અને વેલ્યુ સ્ટોર કરવાની છે. તો પ્રોપર્ટી શું થયું? કલર થયો. વેલ્યુ શું થઈ? ગ્રીન થઈ. પ્રોપર્ટી એના ઉપર ડિસાઇડ થાય, તો જે વસ્તુ તમે પ્રોપર્ટી લીધી હોય એના ઉપરથી વેલ્યુને ડિસાઇડ થાય. પ્રોપર્ટીમાં કલર લીધું તો અહીં ગ્રીન, તો એ ગ્રીન શું થયું? કલર થયો. ઓકે, કલર લીધું છે એટલે અહીંયા તમે ફોન્ટ લીધું હોય તો ફોન્ટનું નામ આવે. અહીંયા તમે ફોન્ટ લીધું હોય, ઓકે, તો તમારે અહીંયા ફોન્ટનું નામ આવે. એટલે આ તમારે એક્ઝામ્પલ યાદ રાખવું પડશે સ્ટુડન્ટ. ઓકે, કે ફોન્ટ આમાંથી આવી રીતે તમને MCQ પૂછવું આ રીતે. ઓકે, અને તમને આમાંથી પૂછે વેલ્યુ કયું થયું, તો વેલ્યુ કોને કહેવાય? ગ્રીનની વેલ્યુ કહેવાય. પ્રોપર્ટી કોને કહેવાય? તો કલર. સિલેક્ટર કોણ? આ રીતે વાક્ય રચના છે એ તમને યાદ રહી જવું જોઈએ. ઓકે સ્ટુડન્ટ, હવે કમ્પોઝરનો ઉપયોગ આપણે કરવો છે તેની અંદર CSS પ્રેક્ટિકલ કરવું છે આપણે. તો કઈ રીતે પ્રેક્ટિકલ કરશું આપણે? તો પ્રેક્ટિકલ કમ્પોઝરની અંદર વેબ પેજ સાથે CSS કેવી રીતે ઉમેરી શકાય તેનો અભ્યાસ કરીએ આપણે. કમ્પોઝર પૂર્વનિર્ધારિત રીતે CSSનો ઉપયોગ કરે છે. કમ્પોઝરની અંદર ડિફોલ્ટ CSS હોય છે. એની અંદર તમારે આ ઓપ્શન આપણે છે કે નહીં જોવા માટે આ તમારે એના ઉપર ક્લિક કરવાનું. એટલે છે કે નહીં આપણે ખબર પડે કે ભાઈ આની અંદર કમ્પોઝર છે કે નહીં. એના ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન નામનું ડાયલોગ બોક્સ ખુલશે. ઓકે, અને એ ડાયલોગ હમણાં તમને એ બોક્સ બતાવું છું કેવું ખુલી. ઓકે, તો ડાયલોગ બોક્સ એ તમને જોવા મળશે. એની અંદર જનરલ શું હશે? એની આ જે બોક્સ તમને ઓપ્શનવાળું જોવા મળે એની અંદર જનરલમાં આ ટીક હોવું જોઈએ, યુઝ CSS સ્ટાઇલ. ઓકે, આ ટીક હોવું જોઈએ. એ લોકો એમ કહે છે કે એ હોય તો તમારું એની અંદર એ કનેક્ટ હોય છે, CSS હોય છે. તો આપણે જોઈએ આ જનરલનું બોક્સ એવું જો આવ્યું, ઓપ્શનનું બોક્સ આવી ગયું. ઓકે, આ ઓપ્શનનું બોક્સ છે, એમાં જનરલ છે. આ તમારું ઓપ્શનનું બોક્સ છે, જનરલ છે. એની અંદર આપણે શું ટીક કરવાનું કીધેલું હતું? તો અહીંયા તમને ઓલરેડી ટીક જ છે જુઓ. ઓકે, આવડો આ ટીક જ છે જો CSS. એટલે આ ટીક હોય જ, જો ન હોય તો તમે એ CSS. એટલે આ MCQ યાદ રહેવો જોઈએ. તમને પૂછે કે ભાઈ કઈ રીતે એમાં ટીક છે કે નહીં. ઓકે, તો તમારે યાદ રાખવાનું સ્ટુડન્ટ. હવે અહીંયા આપણે એમ કહે છે હેડિંગ 1. તો હેડિંગ 1 આપણે અહીં લીધેલું છે. હેડિંગ 1 આ હેડિંગ 1 છે. ઓકે, તો એ શું થયું? સિલેક્ટર થયું ને. તો સિલેક્ટર નક ડિસાઇડ થઈ ગયું. શું થયું? હેડિંગ 1. ઓકે, તો હેડિંગ 1 છે એ સિલેક્ટર. ઓકે, હવે એની અંદર પ્રોપર્ટી વેલ્યુ સ્ટોર કરવાની. ઓકે, એક કરતાં વધારે તમે પ્રોપર્ટી વેલ્યુ તમે ડિક્લેરેશન કરી શકો છો. તો ફોન્ટ એ શું થયું? પ્રોપર્ટી. આ વેલ્યુ કેચ કેવા ફોન્ટ ટાઈમ્સ ઓફ કેચ તો અપર કેસ કેપિટલમાં. એ શું થયું? વેલ્યુ. આ વેલ્યુ છે. એલિમેન્ટ શું થયું? પ્રોપર્ટી. આ શું થયું? વેલ્યુ. બેકગ્રાઉન્ડ એ શું થયું? પ્રોપર્ટી. લાઇટ બ્લુ શું થયું? વેલ્યુ. બોર્ડર શું થયું? પ્રોપર્ટી. ડોટેડ લાઇન કેવી? ડોટેડ વાળી તે વેલ્યુ. ઓકે, બેકગ્રાઉન્ડ તો કેવો? લાઇટ બ્લુ તો એ વેલ્યુ. એલાઇનમેન્ટ કેવું? તો સેન્ટર, લેફ્ટ રાઇટ, જસ્ટિફાઈ બધું આમ ગમી લઈ શકો. ઓકે, તો આ જે બધું છે ઓકે, તો એ તમારે હેડિંગ 1માં સ્ટોર કરવાનું. એટલે H1ની અંદર આ બધું જશે. ઓકે, તો હવે તમે જ્યાં પણ H1 લખશો, હેડિંગ 1 લેશો, ત્યાં એના ફોન્ટ કેવા આવશે? ટાઈમ્સ ન્યુ રોમન આવશે, કેપિટલમાં આવશે, અપર કેસમાં આવશે, સેન્ટરમાં આવશે, લાઇટ બ્લુ આવશે અને ડોટેડ વાળી લાઇન આવશે. એટલે હવે તમે જ્યાં હેડિંગ 1ની અંદર ઓકે તમે કંઈ પણ લખ્યું એટલે હેડિંગ 1 એમાં મેં આની અંદર આ લાઇન લીધું. હવે એની અંદર હું અલ્પેશ લખું છું અથવા એપલ લખું છું.
તો એ હેડિંગ 1 આખું એલપેજ અથવા એપલ કેવું થશે, એ એનું ટાઈમ્સની રોમન ફોન્ટ આવશે, અપર કેસમાં લખાશે, સેન્ટરમાં લખાશે, લાઇટ બ્લુમાં આવશે અને ડોટેડવાળી લાઇન આવશે સ્ટુડન્ટ. ઓકે, તો આખું જે પ્રેક્ટિકલ છે એ અહીંથી શરૂઆત થાય CSSથી. ઓકે, તો હું પ્રેક્ટિકલનો આપણે જે છે બીજા વિડીયો છે, પ્રેક્ટિકલનો બીજો વિડીયો જે બીજો લેક્ચર આવશે એ આખું પ્રેક્ટિકલનો આવશે. એટલે તમારે બંને થિયરી જોવી જ પડશે.